નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે આદુ પાક લઈને આવી રહ્યા છે અને એ આદુ પાક આપણે એકદમ અલગ રીતે બનાવવાના છે. તો તેની રેસીપી નિહાળવા માટે મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. ચલો આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આદુ લીધું છે અને આપણે આદુ છોલીને આપણે કટકા કરી લીધેલા છે અને આપણે આ 150 ગ્રામ જેટલું આદુ લીધું છે અને આપણે મિક્સર જારમાં આપણે એને ક્રશ કરી લેવાનું છે. હવે આપણે કઢાઈ લઈ લઈશું પહેલા અને એની અંદર જે ટોપરાની છીણ છે આપણે 50 ગ્રામ જેટલી લીધેલી છે અને એ આપણે બરાબર એને શેકી લેવાની છે. થોડું ગુલાબી થાય ત્યાં સુધી આપણે કરીશું. હવે આપણે એને કાઢી લેવાનું છે. હવે એની અંદર જ કઢાઈની અંદર આપણે ઘી અંદર ઉમેરી લઈશું. તો આપણે એના અંદર ઘી આપણે ઉમેરી લીધું છે 2 ચમચી જેટલું. આપણે મોટી સાઈઝની જે ચમચી છે એ લીધેલી છે. ઘી આપણે ગરમ થવા દેવાનું છે. તો આપણું ઘી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને એની અંદર આપણે આદુનું પેસ્ટ કર્યું છે એ આપણે અંદર ઉમેરી લઈશું. આપણે મોટા ખાઈએ એના માટે આપણે 250 પણ આદુ આપણે અંદર ઉમેરી શકીએ છીએ, પણ આપણે આ બાળકો માટે બી બનાવીએ છીએ એટલે આપણે થોડોક ઓછો નાખ્યું છે આદુ. બરાબર આપણે એને કમ્પ્લીટ રીતે હલાવી લઈશું. થોડુંક પાણી બળી જાય ત્યાં સુધી આપણે થોડીક વાર થવા દેવાનું છે. તો તમે જોઈ પણ શકો છો એકદમ આદુનું એકદમ સરસ રીતે પાણી બળી ગયું છે અને આપણું ઘી પણ છૂટું થઈ ગયું છે. અને આપણે આ દૂધ લીધું છે એ આપણે લીટર જેટલું દૂધ લીધેલું છે અને એ આપણે અંદર ઉમેરી લઈશું. તો બરાબર આપણે કમ્પ્લીટ બધું ઉમેરી લીધું છે અને આપણે હલાવી લઈશું બરાબર. તો આપણે આ આદુ પાક એવો બનાવવાનો છે કે જે નાના બાળકો પણ ખાઈ શકશે એવી રીતે આપણે બનાવવાનું છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એની અંદર ગુંદર છે અને એ મેં દળીને મૂકેલો છે એ આપણે અંદર ઉમેરી લઈશું. તો આપણે કમસે કમ આપણે 4-5 ચમચી જેટલું ગુંદર અંદર ઉમેરી લેવાનું છે. જે આપણે રૂટીનમાં યુઝ કરીએ છીએ એ ચમચી જ લેવાની છે. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. તો તમે જોઈ પણ શકો છો એકદમ આપણું સરસ રીતે દૂધ ઉકળે છે. અને તમે જોઈ પણ શકો છો આ ગુંદરના લીધે આપણું આ દૂધ થોડુંક ફાટવા આવ્યું છે. તો હવે આવી રીતે જ આપણે એને બરાબર એને ઘટ્ટ થવા દેવાનું છે અને આ પાણીનું વધારાનું છે એ બાળી નાખીશું આપણે એને. હવે આપણે એની અંદર ગોળ છે એ લીધેલો છે 200 ગ્રામ જેટલો. એ પણ આપણે એને ઓગળવા દેવાનો છે. તો આવી રીતે બરાબર બધું મિક્સ કરવાનું છે આપણે. તો તમે જોઈ પણ શકો છો આપણો ગોળ પણ સરસ રીતે એકદમ ઓગળી ગયો છે. હવે આપણે એની અંદર ટોપરાની છીણ છે આપણે કરેલી એ અંદર ઉમેરી લઈશું અને આપણે કાજુ બદામનો જે ભૂકો કરેલો છે એ પણ અંદર ઉમેરી લઈશું અને કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણે એના અંદર જે 3200 મસાલો આવે છે 1 ચમચી જેટલો આપણે અંદર ઉમેર્યો છે. આપણે આની અંદર 2 ચમચી જેટલો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકીએ છીએ, કેમ કે નાના બાળકો પણ આપણે ખાવાના છે. તો આપણે એના અંદર થોડોક બધો મસાલો પણ આપણે અંદર ઉમેર્યો છે તે ઓછો ઉમેર્યો છે અને આદુ પણ ઓછું ઉમેર્યું છે. એટલે તમારા ઘરમાં જો ખાવાવાળા બધા મોટા હોય તો તમે આદુનો માપ અને જે મસાલો છે એનો માપ બી તમે વધારે લઈ શકો છો. તો કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે અને એકદમ ઘટ્ટ પણ થઈ ગયું છે. હવે આપણે કાઢી લઈશું. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.